જૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પર દરોડા પાડવામાં આવ્યા। બાયોડીઝલના વેપારી અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ। બાયોડીઝલ વેચતા વેપારીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે અધિકારીઓ એક જ જગ્યાને નિશાન બનાવે છે, અન્ય જગ્યાએ ચાલતા પંપ પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। ગાંધીનગરની ટીમ દ્વારા મોડી રાત્રે કામગીરી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। ત્યારે બાયોડીઝલ વેચતા વેપારીઓએ પોલીસની કામગીરી સામે પણ કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા છે। કિલોમીટર છે મામલતદાર સાહેબ ને આપણે બે જઈએ પણ તમારે ખડિયાના વિસ્તાર ક્યાં આવે? ખડિયામાં જાજો માલ પીડ્યો એમ કે છે। અરે સાહેબ એવું નથી, અહીંથી તમે આવો 6 વાગ્યાના મારીને રેડ કરીને 2 કિલોમીટર આગળ રેડ નથી કરી। માલ છે, માહિતી છે, નથી એની પાસે સ્ટોરેજ લાયસન્સ બધું નથી, છતાં એને કાઈ કહેતા નથી। અમારી પાસે માહિતી હોવી જોઈએ ને, પણ હું સાહેબ દેખાડું, હું માહિતી મીડિયા સમક્ષ દેખાડું છું માહિતી। આથી વધારે શું હોય? તમે મારી જોડે આવો અને તમારો એક માણસને બેસાડી દો, તમારી ગાડી લઈ લો, મને કઈ ઇશ્યુ નથી, હું બતાવું। વિજય પપ્પે છે ને ત્યાંના મામલતદારને અમે બોલાવી દઉં, પોલીસ ત્યાંના તાલુકાની આ એક પોલીસ કેમ આવો સાહેબ, આવો એટલો સાહેબ। ગાંધીનગરની ટીમ નામ જોગ અને હપ્તાખોરી ન દેવાના કારણે મારે ત્યાં આવી ગયા છે। મારી સામે 2 કિલોમીટર આગળ 4 પોઈન્ટ છે, ત્યાં બધે માલ એલડીઓ નથી, છતાં ત્યાં કોઈ જાતા નથી। મારું સેમ્પલિંગ લઈ ગયા છે, મારી પાસે માલ છે, બધું રજૂ કર્યું છે, છતાં મારી ઉપર ખાર રાખીને હું પૈસા નથી આપતો, એ માટે મને આમાં ફસાવી અને મારું સીઝ કરી દીધું છે। સામે બધે એને મેં જાણ કરી છે, એનો વિડીયો છે, અધિકારીશ્રીને કીધું છે કે તમે મારી સાથે ચાલો, બધે બોગસ 2 નંબરનું ચાલે છે, એ બધા મોટા પૈસા આપે છે, હું પૈસા આપી શકતો નથી, એને હિસાબે મારું સીઝ કરી દીધું। મામલતદાર જ્યાં યુનિટ જોવા મળી અમને બાતમી કોને મળી? અમે તો કઈના લોકલ નહીં, તમને ખબર હોય કે આ વ્યક્તિનો હવે આ લોકો તમને બાતમી આપે છે કે અહીં બાજુમાં જ છે, એ બાતમી ત્યાં વિભાગને મળી હોય એમને અત્યારે તમને એમ કહી છે તમને જ આપીએ છે। તો તમારા ઉપલી કચેરીમાં તમે કરો છો પણ તમારા પાસે નંબર લઈએ ને એનો, તમે તમારી પાસે મળી બાતમી અરજદારો તમને રજૂઆત કરે છે તો તમે ઉપલી કચેરીમાં રજૂઆત કરી શકો કે ન કરી શકો? આવી તો અહીંયા આવું કહી છે આમ, કરીએ કે હા, તો ક્યારે કરશો તમે? આ મામલતદારની ટીમ તો એમને રજૂઆત કરી, અમારી લોકલ ટીમ છે, એમને મેં કીધું અહીંયા કોને રેડ કરી? અટાણે કોને રેડ કરી? અટાણે કોના દ્વારા રેડ કરવામાં આવી છે? કઈ રજૂઆત? આ રેડ કોના દ્વારા કરવામાં આવી છે? ડીએસઓ સાહેબ। હા, તો તમે એને રજૂઆત કરી છે કે અહીંયા આવું કહી છે આ લોકો? અમને જ રજૂઆત કરીને ડીએસઓ સાહેબ હતા ને, તમારી વાત શું કીધું? હવે ડીએસઓ સાહેબ શું કીધું એ તો ડીએસઓ સાહેબ સાથેની વાર્તાલાપ, હું એવું કઈ